હેલો મિત્રો, આજે આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં ચેપ્ટર નંબર 2 પાણી અને ગંદા પાણીના નમૂનાઓમાં પીએચ, એસિડિટી, આલ્કેલિનિટી, ટોટલ હાર્ડનેસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ક્લોરાઇડ, સીઓડી, બીઓડી, ડિઝોલ્વ ઓક્સિજન, એમોનિયલ નાઇટ્રોજન, ઓઇલ એન્ડ ગ્રીસ, સલ્ફેટ, ફિનોલ, રંગ, ઘન પદાર્થો, સોડિયમના ટકાવાર પ્રમાણ, એસએઆર, ફિનોલ્સ, સલ્ફાઇડ, ફ્લોરાઇડ્સ, સાયનાઇડ્સ, હેવી મેટલ, પેસ્ટિસાઇડ્સ, પીઓપીએસ, પીએએચએસ અને અન્ય પરિણામો વિશે માહિતી મેળવીશું. તમને આ માહિતી બહુ ઉપયોગી થશે. હવે તમારા પરીક્ષા અને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, તો તમને આ બધું એક જ કોષ્ટકમાં મળી રહેશે. તો તમે મારા વિડીયો ધ્યાનથી જોજો. તો મિત્રો, આપણે આજે કોષ્ટક જોઈએ. સૌથી પહેલાં એસિડિટી. તો એસિડિટી શું દર્શાવે છે? તો એસિડિક પદાર્થોને નિષ્ક્રિય કરવાની ક્ષમતા. તેમાં કયું રિએજન્ટ વપરાય? તો NaOH. એસિડિટીનો એન્ડ પોઈન્ટ શું છે? તો 8.3. હોલ્ડિંગ ટાઈમ તો 24 કલાક. એસિડિટી માપવાની પદ્ધતિ કઈ છે? તો ટાઇટ્રેશન. તેના માટે કયું કન્ટેનર વપરાય? તો HDPE અથવા ગ્લાસ કન્ટેનર. એસિડિટીનું મહત્વ શું છે? તો પાઇપોમાં કાટ લાગે. એસિડિટી માટે કયું ઇન્ડક્ટર વપરાય? એક ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ. એસિડિટીનું કદ કેટલું છે? તો 100 થી 500 ml અને તેનો એકમ મિલીગ્રામ પ્રતિ લિટર CaCO3. હવે આપણે આલ્કલિનિટી એટલે કે બેઝ એ શું દર્શાવે? તો એસિડને નિષ્ક્રિય કરવાની ક્ષમતા દર્શાવે. તેમાં કયું રિએજન્ટ વપરાય? તો H2SO4. તેનો એન્ડ પોઈન્ટ છે 4.5, જ્યારે એસિડનો છે 8.3, બેઝનો છે 4.5. આનો હોલ્ડિંગ ટાઈમ છે 24 કલાક. એસિડનો પણ 24 કલાક, બેઝનો પણ 24 કલાક. માપનની પદ્ધતિ તો ટાઇટ્રેશન. તો એસિડમાં પણ ટાઇટ્રેશન અને બેઝમાં પણ ટાઇટ્રેશન પદ્ધતિ. આનું કન્ટેનર તો HDPE અથવા ગ્લાસ. એસિડમાં પણ આ જ કન્ટેનર વપરાય. બેઝનું મહત્વ શું છે? તો પીએચને સ્થિર રાખે છે. શું કરે? પીએચને સ્થિર રાખે. આમાં કયા કયા ઘટકો હોય? તો HCO3-, CO3-, અને OH-. આનું કદ તો 100 થી 500 ml અને આનો એકમ છે મિલીગ્રામ પ્રતિ લિટર CaCO3. હવે ટોટલ હાર્ડનેસ. તો ટોટલ હાર્ડનેસ શું દર્શાવે? તો Ca2+, Mg2+ ની સાંદ્રતા. આમાં EDTA રિએજન્ટ વપરાય છે. આમાં ઇન્ડિકેટર તરીકે ઇરિયોક્રોમ બ્લેક ટી વપરાય. ટોટલ હાર્ડનેસમાં ઇન્ડિકેટર તરીકે ઇરિયોક્રોમ બ્લેક ટી. આનો હોલ્ડિંગ ટાઈમ 6 મહિના. કઈ પદ્ધતિથી ટોટલ હાર્ડનેસ માપવામાં આવે? તો ટાઇટ્રેશન પદ્ધતિથી. આમાં કન્ટેનર તરીકે HNO3 વપરાય. HNO3 મહત્વ તો બોઇલરમાં સ્કેલ બનાવે. એનો પ્રકાર તો ગ્રેબ અથવા સંયુક્ત. ટોટલ હાર્ડનેસનો કયો પ્રકાર છે? ગ્રેબ અથવા સંયુક્ત. કદ તો 100 થી 500 ml અને આનો પણ એકમ મિલીગ્રામ પ્રતિ લિટર CaCO3. હવે કેલ્શિયમ જેની પીએચ છે 12 થી 13. રિએજન્ટ તરીકે EDTA વપરાય. કેલ્શિયમમાં ઇન્ડિકેટર તરીકે મ્યુરેક્સાઇડ, જ્યારે ટોટલ હાર્ડનેસમાં ઇરિયોક્રોમ બ્લેક ટી અને કેલ્શિયમમાં મ્યુરેક્સાઇડ. હોલ્ડિંગ ટાઈમ તો 6 મહિના. આમાં માપવાની પદ્ધતિ તો ટાઇટ્રેશન પદ્ધતિ. કન્ટેનર તો HNO3 કન્ટેનર. કયું? HNO3. આનું મહત્વ શું છે? તો હાર્ડનેસમાં ફાળો. જ્યારે આનો પ્રકાર છે કેલ્શિયમનો પ્રકાર ગ્રેબ અથવા સંયુક્ત. જ્યારે કેલ્શિયમનું કદ છે 100 થી 500 ml અને એનો એકમ છે મિલીગ્રામ પ્રતિ લિટર CaCO3. હવે મેગ્નેશિયમ તો એ શું દર્શાવે? તો ટોટલ હાર્ડનેસ માઇનસ કેલ્શિયમ. ટોટલ હાર્ડનેસ માઇનસ કેલ્શિયમ જે આપણે ઉપર જોયા. આમાં રિએજન્ટ તરીકે HDPE અથવા ગ્લાસ. આનું મહત્વ તો એન્ઝાઇમ પ્રક્રિયા. શું છે મહત્વ? એન્ઝાઇમ પ્રક્રિયા. મેગ્નેશિયમનો હોલ્ડિંગ ટાઈમ 6 મહિના. અને કઈ પદ્ધતિથી માપી શકાય? તો ગણતરીની પદ્ધતિથી મેગ્નેશિયમ માપી શકાય. કન્ટેનર તરીકે HNO3. કયું કન્ટેનર? HNO3. મેગ્નેશિયમનું મહત્વ શું છે? તો હાર્ડનેસમાં ફાળો. ઇન્ડિકેટર તરીકે ગ્રેબ અથવા સંયુક્ત ઇન્ડિકેટર અને કદ છે 100 થી 500 ml અને એકમ છે મિલીગ્રામ પ્રતિ CaCO3. હવે તમે જોઈ શકો કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેમાં બંનેમાં જ્યારે કેલ્શિયમની પીએચ 12 થી 13 છે, જ્યારે મેગ્નેશિયમ દર્શાવે ટોટલ હાર્ડનેસ માઇનસ કેલ્શિયમ. કેલ્શિયમનું રિએજન્ટ છે EDTA, જ્યારે મેગ્નેશિયમમાં રિએજન્ટ HDPE અથવા ગ્લાસ પ્રકાર. આમાં ઇન્ડિકેટર તરીકે મ્યુરેક્સાઇડ વપરાય, જ્યારે મેગ્નેશિયમમાં ઇન્ડિકેટર વપરાતું નથી. બંનેનો હોલ્ડિંગ ટાઈમ 6 મહિના. કેલ્શિયમ ટાઇટ્રેશનથી માપવામાં આવે, મેગ્નેશિયમ ગણતરીથી માપવામાં આવે. બંનેનો કન્ટેનર સેમ જ છે HNO3. બંનેનું મહત્વ પણ સેમ છે હાર્ડનેસમાં ફાળો. બંનેનો પ્રકાર પણ સેમ જ છે ગ્રેબ અથવા સંયુક્ત. કદ પણ સેમ છે 100 થી 500 ml, જ્યારે એકમ મિલીગ્રામ પ્રતિ લિટર CaCO3. તો આ તમારે યાદ રાખવાનું. એના પછી હવે ક્લોરાઇડ. તો ક્લોરાઇડ શું દર્શાવે? તો ઉચ્ચ સાંદ્રતા અથવા પાણીનો સ્વાદ બદલે. ઉચ્ચ સાંદ્રતા અથવા પાણીનો સ્વાદ બદલે. કયું રિએજન્ટ વપરાય? AgNO3. કયું રિએજન્ટ? AgNO3. એમાં સંરક્ષક તરીકે કોઈની. હોલ્ડિંગ ટાઈમ 28 દિવસ. કઈ પદ્ધતિથી માપવામાં આવે? આર્જેન્ટોમેટ્રિક પદ્ધતિ.
કયું કન્ટેનર વપરાય? ગ્રેબ અથવા સંયુક્ત. કયો પ્રકાર? તો ગ્રેબ અથવા સંયુક્ત પ્રકાર. આનું મહત્વ શું છે? તો પાઇપોમાં કાટ લાગે. ઇન્ડિકેટર તરીકે પોટેશિયમ ક્રોમેટ. કદ છે 100 થી 500 ml. જ્યારે આનો એકમ અલગ છે, મિલીગ્રામ પ્રતિ ખાલી લીટર. મિલીગ્રામ પ્રતિ લીટર. હવે COD. તો COD શું દર્શાવે? ઓર્ગેનિક અને અકાર્બનિક પદાર્થોનું ઓક્સિડેશન. તેમાં કયું રિએજન્ટ વપરાય? K2Cr2O7. CODનું સંરક્ષક તરીકે H2SO4. CODનો હોલ્ડિંગ ટાઈમ 28 દિવસ. COD માપવાની પદ્ધતિ તો ઓપન રિફ્લક્સ. CODનો પ્રકાર છે સંયુક્ત. જ્યારે CODનું મહત્વ છે ઓર્ગેનિક પ્રદૂષણનું સૂચક કરવું. CODમાં કોઈ પણ ઇન્ડિકેટર વપરાતો નથી. જ્યારે CODનું કદ છે 1 થી 2 લીટર અને CODનો એકમ છે મિલીગ્રામ પ્રતિ લીટર અને CODનું તાપમાન છે 150 સેલ્સિયસ. હવે BOD. BOD શું દર્શાવે? તો ઓર્ગેનિક પદાર્થોનું ઓક્સિડેશન દર્શાવે. BODમાં રિએજન્ટ વપરાતું નથી. એનું સંરક્ષક તરીકે કોઈ નહીં. BODનો હોલ્ડિંગ ટાઈમ છે 48 કલાક અને ટેસ્ટ માટે 5 દિવસ. BOD માપવાની પદ્ધતિ છે ડાયલ્યુશન બોટલ ટેકનિક. BODનો પ્રકાર છે સંયુક્ત પ્રકાર. અને જ્યારે BODનું મહત્વ છે ઓર્ગેનિક પ્રદૂષણનું સૂચક. આમાં પણ ઇન્ડિકેટર વપરાતું નથી. જ્યારે BODનો કદ છે 1 થી 2 લીટર, તેનો એકમ છે મિલીગ્રામ પ્રતિ લીટર, નાનું તાપમાન છે 20 અંશ સેલ્સિયસ. જ્યારે CODનું તાપમાન છે 150 અંશ સેલ્સિયસ. હવે ડિઝોલ્વ ઓક્સિજન અથવા DO. તો એ શું દર્શાવે? તો પાણીમાં ઓક્સિજનની માત્રા દર્શાવે. શું દર્શાવે? પાણીમાં ઓક્સિજનની માત્રા. DOમાં પણ રિએજન્ટ વપરાતું નથી. આમાં સંરક્ષક તરીકે કોઈ નહીં. આનો હોલ્ડિંગ ટાઈમ છે 15 મિનિટ અને DOની ટાઇટ્રેશનની પદ્ધતિ છે વિંગ કલર ટાઇટ્રેશન પદ્ધતિ. પ્રકાર છે ગ્રેબ. COD અને BODનો સેમ પ્રકાર છે સંયુક્ત, જ્યારે DOનો પ્રકાર છે ગ્રેબ. મહત્વ શું છે? તો જળચર જીવોનું શ્વસન કરવું. કન્ટેનર કયું વપરાય? તો BOD બોટલ વપરાય. DOમાં કયું કન્ટેનર વપરાય? BOD બોટલ. જ્યારે કદ છે 300 મિલી. એકમ છે મિલીગ્રામ પ્રતિ લીટર અથવા 5 થી 6 મિલીગ્રામ પ્રતિ લીટર. હવે છે એમોનિકલ નાઇટ્રોજન. શું છે એમોનિકલ નાઇટ્રોજન? જે શું દર્શાવે? NH3 અને NH4+. જેમાં વૈકલ્પિક પદ્ધતિ આયન સિલેક્ટિવ ઇલેક્ટ્રોડ વપરાય છે, જેનું સંરક્ષક તરીકે છે H2SO4. હોલ્ડિંગ ટાઈમ 28 દિવસ. એમોનિકલ નાઇટ્રોજનની પદ્ધતિ છે ડિસ્ટિલેશન પદ્ધતિ. પ્રકાર તો HDP અથવા ગ્લાસ. એનું મહત્વ શું છે? તો જળચર જીવો માટે ઝેરી છે. શું છે? જળચર જીવો માટે ઝેરી છે. ગ્રેબ અથવા સંયુક્ત પ્રકાર, જેનું કદ છે 500 ml થી 1 લીટર. જેનો એકમ છે મિલીગ્રામ પ્રતિ લીટર. હવે ઓઇલ એન્ડ ગ્રીસ. જે શું દર્શાવે? તો હાઇડ્રોકાર્બન આધારિત પદાર્થો દર્શાવે છે. જેમાં કયું સોલ્વન્ટ વપરાય? તો N-હેક્ઝેન સોલ્વન્ટ વપરાય છે, જેમાં સંરક્ષક તરીકે H2SO4 અથવા HCl. હોલ્ડિંગ ટાઈમ 28 દિવસ. આમાં સોલ્વન્ટ એક્સટેન્શન પદ્ધતિ વપરાય છે. જેનો પ્રકાર છે ગ્લાસ પ્રકાર, જે જળચર જીવો પર આવરણ ફેલાવે છે. શું કરે છે? ઓઇલ એન્ડ ગ્રીસ જે જળચર જીવો છે એના ઉપર આવરણ ફેલાવે છે, જેનો પ્રકાર છે ગ્રેબ પ્રકાર. એનું કદ છે 1 લીટર અને એનો એકમ છે મિલીગ્રામ પ્રતિ લીટર. હવે તેના પછી સલ્ફેટ. સલ્ફેટમાં કયું રિએજન્ટ વપરાય? તો BaCl2. જેનો એન્ડ પોઈન્ટ શું છે? તો કોઈ નહીં. હોલ્ડિંગ ટાઈમ 28 દિવસ. કઈ પદ્ધતિ વાપરવામાં આવે? ટર્બિડીમેટ્રિક પદ્ધતિ. એમાં કયો ગ્લાસ વપરાય? તો HDP ગ્લાસ વપરાય. જેનું મહત્વ શું છે? તો લેક્સેટિવ અસર કરે છે. શું કરે છે? લેક્સેટિવ અસર કરે છે. જેનો પ્રકાર છે ગ્રેબ અથવા સંયુક્ત પ્રકાર, જેનું કદ છે 100 થી 500 ml. અને જ્યારે એનું એકમ છે મિલીગ્રામ પ્રતિ લીટર. અને એમાં WHOની મર્યાદા કેટલી આપેલી છે? 250 મિલીગ્રામ પ્રતિ લીટર. હવે ફિનોલ. શું આવશે? ફિનોલ. જે શું દર્શાવે? તો ઓર્ગેનિક સંયોજન દર્શાવે 500 નેનોમીટર પર. અને જળચર જીવો માટે શું છે? ઝેરી છે. ફિનોલ ઝેરી છે. જેમાં વૈકલ્પિક વિશ્લેષણ તો GCMS દ્વારા થાય. તેમાં કયું સંરક્ષક વપરાય? H3PO4 અને જેની pH છે 4 કરતાં વધારે. હોલ્ડિંગ ટાઈમ 28 દિવસ. જેમાં કઈ પદ્ધતિ વપરાય? 4 એમિનો એન્ટીપાયરીન. એના અંદર
કયો હોય પ્રકાર? ગ્લાસ પ્રકાર હોય, જેનું કદ છે 40થી 100 ml અને એનો એકમ છે 0.1 થી 1 મિલીગ્રામ પ્રતિ લિટર. તો મિત્રો તમારે આ આખો કોઠો યાદ રાખવાનો, જે આપણે આવનારની પરીક્ષામાં મોસ્ટ IMP છે. તમે પણ આ રીતે કોષ્ટક બનાવીને બધા યાદ રાખી શકો છો, જે તમને યાદ કરવામાં સરળતા રહેશે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.